વડાપ્રધાનની અપીલ બાદ વાવથરાદ જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત, પંપો પર ભીડ અને અફરાતફરીનો માહોલ. થરાદ શહેરના પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, કેરબા ડ્રમમાં ખુલ્લેઆમ ઈંધણ ભરાતા સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠ્યા. વાવથરાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે. વડાપ્રધાન દ્વારા તાજેતરમાં સોનાની ખરીદી ટાળવા તેમજ પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ બાદ સરહદી વિસ્તારોમાં લોકો દ્વારા ઈંધણનો સંગ્રહ શરૂ કરાયો હોવાની ચર્ચા વચ્ચે થરાદ શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. થરાદ શહેર અને આસપાસના વિસ્તારમાં કુલ મળીને અંદાજે 10 જેટલા પેટ્રોલ પંપ કાર્યરત છે, જેમાં ઇન્ડિયન ઓઇલના 2, નાયરા કંપનીના 3, હિન્દુસ્તાન પેટ્રોલિયમના 3 અને ભારત પેટ્રોલિયમના 2 પંપોનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે અનેક પેટ્રોલ પંપ પર પ્લાસ્ટિકના કેરબા, ડ્રમ અને શીશામાં ખુલ્લેઆમ પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવી રહ્યું છે. જોકે સરકાર તરફથી આવા પ્રકારના ખુલ્લા સંગ્રહ અંગે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી. લોકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો આવી રીતે લઈ જવામાં આવે પેટ્રોલ ડીઝલથી કોઈ કારણસર કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે? ગઈ રાત્રે ડીસા હાઈવે પર આવેલા હિન્દુસ્તાન પેટ્રોલ પંપ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો. એક પિકઅપ ડાલામાં મોટા ડ્રમોમાં ડીઝલ ભરાતું જોવા મળ્યું હતું. આ અંગે પંપના ઓનર ગજેન્દ્રસિંહ રાણા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતના 7 બારના ઉતારા માંગવામાં આવ્યા છે અને હાલ જેટલો સ્ટોક ઉપલબ્ધ છે તે મુજબ 2 વ્હીલરમાં ₹200, 4 વ્હીલરમાં ₹500 અને મોટી ગાડીઓમાં ₹1500 સુધીનું ઈંધણ આપવામાં આવી રહ્યું છે. ધાનેરા રોડ ઉપર આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના ઓનર હરેશભાઈ એસ રાઠોડે જણાવ્યું હતું કે ઉપલબ્ધ સ્ટોક મુજબ લોકોને ડીઝલ અને પેટ્રોલ આપવામાં આવે છે. સાથે સાથે ડ્રમ અને કેરબામાં પણ ઈંધણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ પુરાવા તરીકે માત્ર આધાર કાર્ડ લેવામાં આવે છે અને કોઈ દસ્તાવેજ લેવામાં આવતા નથી. સાચોર હાઈવે ઉપર આવેલા નાયરા પેટ્રોલ પંપના ઓનર ઉપેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલાં જ રૂપિયા ભરાઈ ગયા હોવા છતાં હજી સુધી ડીઝલ અને પેટ્રોલનો જથ્થો પહોંચ્યો નથી. સપ્લાય માટે ગાડીઓ વેઇટિંગમાં હોવાનું ઉપરથી જણાવવામાં આવી રહ્યું છે. ભારતના પેટ્રોલિયમના સ્ટાફે પણ સ્વીકાર્યું હતું કે હાલ પૂરતો સ્ટોક ઉપલબ્ધ નથી અને સપ્લાયમાં ઘટાડો નોંધાયો છે. થરાદ વિસ્તારમાં વિવિધ કંપનીઓના હાલના ઈંધણના ભાવ આ મુજબ છે. ઇન્ડિયન ઓઇલમાં પેટ્રોલ ₹98, ડીઝલ ₹94.08. નાયરા પેટ્રોલ પંપ સાચોર હાઈવે પર પેટ્રોલ ₹103 અને ડીઝલ ₹97.40. હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં પેટ્રોલ ₹98.49, ડીઝલ ₹94.29. ભારત પેટ્રોલિયમમાં પેટ્રોલ ₹98.31, ડીઝલ ₹94.90. થરાદ શહેરમાં હાલ 3 CNG પંપ કાર્યરત છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો છે. પેટ્રોલ પંપ પર લાંબી કતારો, મર્યાદિત ઈંધણ વિતરણ અને ડ્રમ કેરબામાં ભરાતા ઈંધણને લઈને હવે સુરક્ષા અને નિયમોના પાલન અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.